હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ, જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જ બનવાનું છે. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા એક કઢાઈની અંદર સૌથી પહેલાં મેં તેલ લઈ લીધું છે. આપણે સૌથી પહેલાં ગ્રેવી માટેની સામગ્રી લઈ લઈએ. તો તેલ ગરમ થાય એટલે જીરું, ત્યારબાદ અહીંયા એક બાદિયા, તજ, લવિંગ, મરી, નાની ઇલાયચી એટલે કે લીલી ઇલાયચી, પછી કાળી ઇલાયચી અને તજનું પાંદડું એડ કરી દીધું છે. હવે એને આપણે 1 મિનિટ માટે મિક્સ કરી દઈશું તેલ સાથે, એટલે સરસ રીતે આપણા મસાલા છે કૂક થઈ જાય. હવે અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, લસણ અને 2 ડુંગળીને આ રીતના સ્લાઇસ કરેલી છે, એટલે કે રફલી ચોપ કરી અને એને લઈ લીધી છે. હવે એને આપણે 2 મિનિટ માટે ચડવી લઈશું. હવે અહીંયા ગ્રેવી માટે ટમેટાં એડ કરી લીધા છે. અહીંયા મેં 1 મોટું ટમેટું અને 1 મોટું લીલું મરચું એડ કરી લીધું છે. તીખાશ તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ગ્રેવીને ઘાટી કરવા માટે અહીંયા મેં 10 થી 12 નંગ કાજુના ટુકડા લઈ લીધા છે. એના લીધે શું થશે, આપણે જ્યારે શાક બનાવીશું એમાં એકદમ ક્રીમી અને ગ્રેવી પણ એકદમ ઘાટી થઈ જશે. હવે એને 2 થી 3 મિનિટ માટે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તજનું પાંદડું મોટું હતું એટલે મેં એને ટુકડા કરી લીધા. હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દીધું છે. આપણે અહીંયા ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે ચલાવી લેવાનું છે. એટલે મીઠું એડ કર્યા પછી તમે 2 થી 3 મિનિટ માટે ચલાવો અને ઢાંકણ ઢાંકી 5-1 મિનિટ જેટલું આપણે એને કૂક કરી લેવાનું છે, જ્યાં સુધી આપણા ટમેટાં અને ડુંગળી છે એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણા ટમેટાં છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો હવે અહીંયા આપણી જે ગ્રેવી માટેની જે એટલે કે પેસ્ટ બનાવવા માટેનું આપણું જે સામગ્રી છે એકદમ કૂક થઈ ગઈ છે, તો એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. અને હવે અહીંયા આપણે જે બધા શાકભાજી છે એને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા મેં એક હાંડી ટાઈપનું લીધું છે વાસણ, કે જેમાં આપણે તેલ ઓછું એડ કરવું પડે અને બધા શાકભાજી પણ આપણા સરસ રીતે ફ્રાય થઈ જાય. તો અહીંયા તેલ એડ કરી તેલ ગરમ થાય ત્યારબાદ અહીંયા એકદમ રફલી ચોપ કરેલી આપણે અહીંયા ફુલાવર લીધું છે. એને આવી રીતે જ મોટા મોટા ટુકડા રાખી દઈશું, જેથી એનો ટેસ્ટ છે ને એ થોડો ક્રન્ચી રહે. અને હા, આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે બધા શાકભાજી. તો અહીંયા આપણું ફુલાવર છે એ ફ્રાય થઈ ગયું છે. આ રીતના જો સહેજ કલર ચેન્જ થઈ જાય ને બસ, એટલે આપણું ફ્લાવર છે એ કૂક થઈ ગયું છે. એને આપણે કાઢી લેવાનું છે. હવે આપણે એ જ તેલની અંદર અહીંયા મેં ગાજર એડ કરી દીધા છે અને એને પણ આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. અને હું મિક્સ કરતી હતી ને ત્યાં મને થયું કે ગાજર અને બટેકા બંનેને ભેગું જ આપણે તળી લઈએ તો એ એકદમ ઇઝી રહેશે. તો અહીંયા બંનેને મેં ભેગું જ તળી લીધું છે અને એને પણ આપણે ત્યાં સુધી ફ્રાય કરશું જ્યાં સુધી થોડો કલર ચેન્જ ન થઈ જાય, એટલે કે બટેકા છે એ અને ગાજર બંને થોડું સોફ્ટ ન થઈ જાય, તળાઈ ન જાય ત્યાં સુધી. હવે એને પણ આપણે કાઢી લઈશું. અને અહીંયા મેં ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી લઈ લીધી છે અને એને પણ આપણે આ રીતના જ્યાં સુધી એ સરસ રીતે ફ્રાય ન થાય ત્યાં સુધી આને આપણે તળી લેવાની છે. બીન્સને વાર નથી લાગતી તળાતા, એ તો 2 થી 3 મિનિટમાં તળાઈ જાય છે. હવે અહીંયા આપણા શાકભાજી છે એ પણ ફ્રાય થઈ અને રેડી થઈ ગયા છે. અને જે આપણો પેસ્ટ માટેનો મસાલો રેડી કર્યો હતો ને એ પણ આપણો ઠંડો થઈ ગયો છે. તો એને આપણે એક મિક્સી જારની અંદર લઈ લઈશું અને એમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે, કે જેથી આપણી ગ્રેવી છે એ સરસ રીતે પીસાઈ જાય. તો એનું હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને પીસી લેવાનું છે ગ્રેવીને. જો જરૂર પડે તો તેમાં તમે વધારે પાણી પણ એડ કરી શકો છો. તો આપણી ગ્રેવી છે એ સરસ રીતે પીસાઈ ગઈ છે, જો હું તમને બતાવું છું. હવે અહીંયા આપણે વઘાર કરી લઈએ, એટલે કે હવે સબ્જી બનાવી લઈએ. તો જે મેં તેલ લીધું હતું ને ફ્રાય કરવા માટે શાકભાજી, એ જ તેલ થોડું કાઢી લીધું અને થોડું રહેવા દીધું હતું. તો એમાં આપણે જીરું અને લાલ મરચાં એડ કરી લીધા છે. એને આપણે 2 મિનિટ માટે સાંતળી લીધા છે, 1 થી 1.5 મિનિટ માટે મતલબ. અને હવે આપણી જે ગ્રેવી બનાવી હતી એ આપણે તેલમાં એડ કરી લઈશું અને એને પણ આપણે સરસ રીતે તેલ સાથે મિક્સ કરી લેવાનું છે. હવે જે મિક્સી જારની અંદર આપણે જે થોડી ગ્રેવી બચી હોય ને એની અંદર થોડું પાણી એડ કરી અને એ પાણી આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે હવે મિક્સ કરી દઈશું, એટલે કે ચલાવતા જઈશું. આ શાક તમે એકવાર તમારા ઘરે બનાવશો ને તો તમે રેસ્ટોરન્ટનું શાક ભૂલી જશો. અને વારે ઘડીએ, અને અત્યારે તો શિયાળાનો ટાઈમ છે એટલે તો તમે ચોક્કસથી બનાવજો. અને અહીંયા મેં ગ્રેવીની સાથે સાથે વટાણા છે એ પણ એડ કરી લીધા છે, કે જેથી જ્યારે ગ્રેવી આપણી ચડે ને ત્યાં સુધીમાં આપણા વટાણા પણ ચડી જાય. વટાણાને મેં ફ્રાય કર્યા નથી, એને આ રીતે જ આપણે રાખ્યા છે. અત્યારે શું છે કે સિઝન છે એટલે
વટાણા છે એકદમ સહેલાઈથી કૂક થઈ જાય છે એટલા માટે. તો અહીંયા 4 થી 5 મિનિટ માટે એને ઢાંકણ ઢાંકી અને રહેવા દીધું હતું. ત્યાં સુધી આપણા વટાણા અને ગ્રેવી પણ સરસ રીતે ચડી ગઈ છે. હવે ઉપરથી આપણે મસાલા કરી લીધા છે, જેમાં હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સાદું આપણે જે ઘરમાં મરચું વાપરીએ છીએ એ, અને ગરમ મસાલો અને થોડું મીઠું એડ કરી દીધું છે. તો અહીંયા હવે આ બધું મસાલા છે એ આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને એની અંદર હવે આપણે બધા જે શાકભાજી ફ્રાય કરી રાખ્યા હતા એ પણ એડ કરી લેવાના છે. તો જુઓ તમે કેવા સરસ શાકભાજી આમ ફ્રાય થઈ ગયા છે ને. આની ઉપર તમે થોડો ચાટ મસાલો કે મરી પાવડર, મીઠું નાખીને તમે એ પણ સાદી રીતે ફોકથી એટલે કે કાંટા ચમચીથી એમ જ ખાઈ શકો છો, તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ગ્રેવી સાથે સરસ રીતે બધા શાકભાજી મિક્સ કરી થોડું ગરમ પાણી એડ કરી એને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આ સરસ રીતે શાકભાજી મિક્સ થઈ ગયા છે, પરંતુ જે મસાલા છે એ આપણે ચડવવા માટે એને આપણે 7 થી 8 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. હવે જો 7 થી 8 મિનિટ બાદ આપણે તેલ છે એ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો રેડી છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ. હવે એને આપણે સર્વ કરી લઈએ. તો લાગે છે ને એકદમ ટેસ્ટી સબ્જી, ખાવાનું મન થઈ ગયું ને. તો તમે પણ ચોક્કસથી બનાવો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને કેવી લાગી આ રેસીપી. તો ઉપરથી મેં અહીંયા એને ફ્રાય કાજુથી ગાર્નિશ કર્યું હતું. હવે અહીંયા આપણે જો તમને બતાવું છું છે ને, ખાવાનું મન થઈ ગયું ને. તો હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, તમે મિક્સ વેજ સબ્જી આ રીતના જરૂરથી ટ્રાય કરજો.